हेलो राम राम सीताराम जय माताजी तमाम यूट्यूब फैमिली मित्रों। तो केम छो बधा खेडूत मित्रों? मजामां जशो तो हूँ छुं आपणो मित्र भावेश અને આજે તારીખ થઈ છે 17/9/2024। તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વિષય છે મિત્રો કે કપાસના પારે મગફળીના પારે કપાસ મિત્રો જે મિશ્ર પાક તરીકે, તો એમાં આપણે કઈ રીતનું વાવેતર કરેલું છે એની માહિતી આપશું અને અત્યારે શું હાલમાં પરિસ્થિતિ છે એની વાત કરશું અને કેવા ઉતારા આવે છે એની વાત કરશું અને હાલમાં કયું બિયારણ વાવેલું છે એની પણ વાત કરશું મિત્રો અને કેટલા દિવસની મગફળી થઈ છે એની વાત કરશું। તો મિત્રો ખાસ કરીને આ મગફળી આજે 95 દિવસની થઈ ગઈ છે અને હવે આપણે છેલ્લું પિયત બાકી છે અને આમાં આપણે હવે છેલ્લે અત્યારે મગફળીનું ડોડું મજબૂત થાય એની માટે કઈ દવા મારેલી છે એ વિડીયો પૂરો થાય બાજુની સ્ક્રીનમાં મિત્રો જોવા મળશે। ખાસ કરીને દવાનો ઉપયોગ કરો જેથી કરીને સારામાં સારું પરિણામ મિત્રો તમને તમારી નજર સામે જોવા મળશે। મિત્રો આપણે વાત કરશું તો આપણે કપાસ મગફળી હારે જ વાવેલો છે, તમે જોઈ શકો છો। વરસાદ થઈ ગયો નકર તમે ગીંડું જોઈ શકો છો કેટલું ગીંડું મિત્રો આવેલું છે, એટલે આમાં મિત્રો સારામાં સારો બેનિફિટ આપણને મળે છે। બધા છોડમાં તમે જોઈ શકો છો કે ગીંડું કેવું આવેલું છે મિત્રો। પણ આ તો આપણે 25 તારીખથી ને 25 તારીખથી તે 30 તારીખ લગીને આપણે વરસાદ થઈ ગયો અને પછી પાછો 25 તારીખથી તે 30 તારીખ લગીને વરસાદ થયો મિત્રો અને પછી 2 તારીખથી તે 6 તારીખ લગીને વરસાદ થયો। તો ખાસ કરીને મિત્રો આ આપણે પારે કપાસ વાવવો હોય તો અત્યારે આપણે 80ની જારી, આ જો દાખલા તરીકે વવાય કે ચરિયું 80ની જારી છે કમ્પ્લીટ, તો આમાં આપણે એક થેલી 450 ગ્રામની આવે કપાસની, એ આપણે 2.5 થી 3 વીઘાની આજુબાજુ થાય છે મિત્રો, જે 1.5 ફૂટને આપણે ગાળે વાવેતર કરેલું છે મિત્રો। તો મિત્રો આમાં આપણે ઉત્પાદન કેવું આવે એની ખાસ કરીને વાત કરશું। તો આ કપાસ રહ્યો અને અત્યારે વરસાદ થઈ ગયો એટલે આપણે આ વીઘે 8 મણની આજુબાજુ તો ગણો 8 થી 10 મણ, બાકી જો સારો થાય ને તો વીઘે 13 થી 14 મણ લગીને આ કપાસ આપણે થયેલો છે ખાસ કરીને મગફળીના પારે। તો મિત્રો આમાં ખાસ કરીને આપણને બેનિફિટ આપણને એ મળી જાય છે કે મગફળીના પારે કપાસ હોય એટલે આમ તમે જનરલી ગણો તો ઝાઝુ નહીં, આપણે 8-9 મણ ગણો તો વીઘો 15,000નો આજુબાજુનો સમથિંગ થઈ જતો હોય છે, જેથી કરી અને પણ તમે જાણો છો કે અતિ વરસાદના ઓલે વીઘે 10 મણ ખેડૂત મિત્રોને રનિંગ જે નકરા કપાસ વાવેલા છે એ પણ નથી થાય એવા મિત્રો। તો આ મગફળીના પારે આપણે ઝાઝો નહીં પણ વરસાદ નુકસાન હે તો 8 મણ કપાસ થાય તો 12-13,000નો વીઘો મિનિમમ મિત્રો છૂટી જતો હોય છે। તો જે મગફળીનો ખર્ચો છે, ભાગ્યનો ખર્ચો, ભાગ્યને જે મજૂરી લાગે છે અને આપણો દવા ખાતરનો ખર્ચો આ કપાસ મિત્રો કાઢી નાખશે અને મગફળીનો બેનિફિટ આપણને એમનો મિત્રો મળતો હોય છે। તો ખાસ કરીને કોઈ કહેતું હોય કે મગફળીમાં નુકસાન લાગે તો મિત્રો ખાસ કોઈ એવું નુકસાન લાગતું નથી। નુકસાન કદાચ લાગે તો 2-4% નુકસાન લાગે કે વીઘે કદાચ 2 મણ મગફળી આપણે એમ માની કે એકાદા કોયલા સામાં સેજ નુકસાન લાગે, વીઘે 2 મણ મગફળી ઓછી થાય પણ હાટે મિત્રો 8 થી 10 મણ વીઘે કપાસ થતો હોય તો એ બેનિફિટ મિત્રો વધી જતો હોય છે ખાસ કરીને। તો મિત્રો આ પ્રયોગ કરવો ખાસ જરૂરી છે। હું છેલ્લા 5 થી 6 વર્ષથી આ ફરજિયાત વાવું છું। 8 મણ 12 મણ 14 મણ લગીને અમારે કપાસ વીઘે થયેલો હોય છે અને વરસાદ ઓછો હોય તો વીઘે 7-8 મણ થાય। તો આ કપાસ અત્યારે લાગત જોઈ શકો છો કે ગીંડવા કેવા લાગેલા છે મિત્રો। આ રીતનો જો કપાસ પણ મગફળી આપણે 15 દિવસ પછી ઉખાડવાની છે, તો મગફળી નીકળી જશે 15 દિવસ પછી ઉપાડશું અને તે પછી 7-8 દિવસ પછી મિત્રો કાઢશું તો 20-22 દિવસ પછી મગફળીનું પડું ખાલી થઈ જશે અને તે પછી કપાસ મિત્રો બીજા 20-25 દિવસ ઊભો રહેશે એટલે કપાસ પણ ત્યારે પાકી જાય છે ખાસ કરીને। તો મિત્રો આ કપાસ પણ જ્યારે શિયાળું વાવેતર કરવાનું થાય આપણે ત્યારે ફાઇનલી કપાસ નીકળી જતો હોય છે મિત્રો। તો આ રીતનું આપણે મિશ્ર પાક તરીકે કપાસ અને મગફળીની વિડીયોની ખાસ કરીને વાત હતી મિત્રો। તો આ પણ ટ્રાય તમે કરો મિત્રો, સારામાં સારું આપણને રહેશે, કારણ કે અત્યારે વરસાદના ઓલે જો એકાદો પાક આપણે નિષ્ફળ જાય તો એક પાક પણ સારું ઉત્પાદન આપતો હોય છે, તો 2 પાકથી આપણે સમથિંગ 1 પાક જેટલું ઉત્પાદન આવતું હોય છે મિત્રો। તો ખાસ કરીને મિત્રો આ મગફળી છે, હવે આને છેલ્લું પિયત આપવાનું છે 2 દિવસમાં। તમે જો તમને દેખાડું છું તો મગફળી પણ હવે સુકાઈ ગઈ છે જમીન પર, અને ઉપરથી નથી હવે સુકાઈ ગઈ છે જમીન। તો આને એક છેલ્લું પિયત આપવાનું છે અને છેલ્લા પિયતમાં મિત્રો આપણે એને શું કાળજી લઈશું જે શિયાળા પાકમાં સારામાં સારું કામ કરે ફૂગનાશક માટે એનો પણ વિડીયો બનાવશું। તો બસ આજે વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બસ આજે એટલું જ।